યાદ રાખજો, જે વ્યક્તિ બ્રાહ્મણની નિંદા કરે, બ્રાહ્મણની હિંસા કરે કે બ્રાહ્મણને તરછોડે ને, એ જીવનમાં કોઈ દિવસ સુખી ન થાય. એ પાપમાંથી માણસ ક્યારેય છૂટી ન શકે, યાદ રાખજો. તો અહીંયા આ બધું શરૂ કર્યું અને પછી તો જુઓ અહીંયા એવું કીધું કે જે વ્યક્તિ બ્રાહ્મણની સાધુ પુરુષોનો અનાદર કરે એની કેટલી વસ્તુ નષ્ટ થાય. આ કથાની હારે હારે તમને કંઈક જીવનમાં શીખવા મળે એટલે કહું છું, બાકી તો કથામાં તો આવું. અને હજી કહું છું કે આ શ્લોક જે બોલું છું એ બીજે ક્યાંય કથામાં આટલા બધા શ્લોક નથી કીધા. કઈ કઈ વસ્તુ બ્રાહ્મણનો કે સાધુ સંતોનો અનાદર કરે એની કઈ કઈ વસ્તુ નષ્ટ થાય. આયુહુ શ્રિયમ યશો ધર્મમ લોકાન આશિષ એવ ચ હંતિ શ્રેયાંસી સર્વાણી પુંસો મહદિતક્રમઃ. જે બ્રાહ્મણોની કે સાધુ સંતોની નિંદા કરે એની આટલી વસ્તુ છે એ નાશ પામે. સૌથી પહેલું આયુહુ, એનું આયુષ્ય છે એ નષ્ટ થઈ જાય. જે બ્રાહ્મણની કે સાધુ સંતોની સજ્જનોની નિંદા કરે. બીજું શ્રિયમ, એનો પૈસો છે એ નષ્ટ થઈ જાય. યશઃ, એનો યશ છે, એની કીર્તિ છે, એનું માન સન્માન છે એ પણ નષ્ટ થઈ જાય. ધર્મમ, એના જીવનમાંથી પછી સાત્વિકતા જતી રહે, એ માણસ છે એ અધર્મી થઈ જાય, ધર્મનો નાશ થઈ જાય. લોકાન, આમાં તો એવું કીધું કે એનો પરિવાર નષ્ટ થઈ જાય. આશિષઃ, બીજાના આપેલા આશીર્વાદ હોય, જો બ્રાહ્મણની નિંદા કરે તો બીજાના આશીર્વાદ એને લાગતા નથી. બ્રાહ્મણની નિંદા કે સાધુ સંતોને હેરાન કરે તો એના આશીષ પણ નષ્ટ થઈ જાય. શ્રેયાંસી, એના બધા કલ્યાણ અને બધા પુણ્ય છે એ નષ્ટ થઈ જાય. જે વ્યક્તિ બ્રાહ્મણનું કે સાધુ સંતોનું અપમાન કરે એની આટલી વસ્તુ નષ્ટ થાય છે.